નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે વિજ્ઞાનની અંદર આનુવંશિકતા અને વિકાસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રકરણ 9 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ગયા લેક્ચરમાં સમરૂપ અંગો અને સમરૂપ અંગો વિશે આપણે કાલે ચર્ચા કરી હતી. રચના સદસ્યાંગો અને કાર્ય સદસ્યાંગો વિશે આપણે કાલે માહિતી પ્રાપ્ત કરી હતી. રચના સદસ્યાંગોમાં મિત્રો આપણે જોયું હતું કે જેની આંતરિક રચના સરખી છે પણ કાર્ય જુદા જુદા હોય એવા અંગોને રચના સદસ્યાંગો કહેવાય. અને જેના કાર્યો એક સરખા હોય અને રચના જુદી જુદી હોય અને કાર્ય સદસ્યાંગો કહેવાય. આવી આપણે ચર્ચા કરી હતી. હવે આગળ પેજ નંબર 153 ઉપર અશ્મિ અથવા જીવાશ્મો અશ્મિ અથવા જીવાશ્મો. જીવાશ્મો એટલે કે જીવના અશ્મિઓ, હાલના તબક્કે જે હયાત નથી. પ્રાચીન કાળમાં સજીવો હયાત હતા એટલે હાલના તબક્કે નથી, પણ ખોદકામ કરતા એના જે અશ્મિઓ પ્રાપ્ત થાય છે એની ઉપરથી આપણે કલ્પનાઓ કરી શકીએ કે ભૂતકાળમાં આવા સજીવો હતા. જેમ કે ડાયનાસોર એટલે ફિલ્મોમાં જોઈ શકીએ છીએ આપણે. હાલના તબક્કે ડાયનાસોર ક્યાંય જોવા મળતા નથી, પણ પ્રાચીન કાળમાં લાખો વર્ષો પહેલા કદાચ આ પૃથ્વી પર વિશાળ કદના પ્રાણીઓથી આ પૃથ્વી જ્યારે ભરેલી હશે, શક્તિશાળી ડાયનાસોર આ વિચરણ કરતા હતા. આવું એના અશ્મિઓ ઉપરથી આપણે જાણવા મળ્યું છે. વૈજ્ઞાનિકોએ આપણે જાણકારી પ્રાપ્ત કરીને આપી છે. કારણ કે આવા ડાયનાસોરના મોટા કંકાલ તંત્રો પ્રાપ્ત થયા છે, ખોદકામ કરતા મળી આવ્યા છે. અને એ ડાયનાસોર ભૂતકાળમાં આ પૃથ્વી પર કદાચ હતા. અત્યારે નથી, ફિલ્મોમાં તો આપણે જોઈ શકીએ, પણ ફિલ્મોમાં તો અત્યારે કાલ્પનિક ડાયાગ્રામથી બનાવેલા હોય. પણ ડાયનાસોર હતા એ વાત પ્રૂફ છે. પ્રાચીન કાળમાં પૃથ્વી પર ડાયનાસોર હશે, કારણ કે એના જીવાશ્મો પ્રાપ્ત થયા છે. કેવી રીતે ઉત્પન્ન થયા હશે, નાશ કેવી રીતે એમનો થઈ ગયો, આ બધી બાબતો જાણવા લાયક છે મિત્રો. જો અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે એટલે કે હાલમાં જીવિત નથી. આપણે કેવી રીતે જાણી શકીએ કે તે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણને ખબર કેવી રીતે પડે કે આ ડાયનાસોર ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા? અત્યારે તો ખાલી ફિલ્મી દુનિયામાં જ આપણને ડાયનાસોર જોવા મળે છે. અત્યારે જે હળી કાઢી નીકળે મિત્રો, શું પરિસ્થિતિ થાય ડાયનાસોર નીકળે આપણે ઘર પાસે? અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ પામે, ડાયનાસોરને જો આપણે નજરે નિહાળી લઈએ ને તો ફિલ્મો જોઈને જેટલો આનંદ આવે ને આનંદ તો ક્યાંય એવો જાય મિત્રો. કારણ કે એ મિત્રો હાલીને ડાયનાસોરનું એક ઝુંડ આખું નીકળે તો આજુબાજુની જમીનમાં જેવું લાગે 5 પોઈન્ટનો ભૂકંપ આવ્યો હોય એવી ધરા ધ્રુજવા લાગે. એટલે અત્યારે હાલમાં ભલે અસ્તિત્વમાં નથી, ભૂતકાળમાં હશે લાખો વર્ષો પહેલા. આપણે આ અશ્મિ એટલે કે જીવાશ્મ દ્વારા જાણી શકીએ છીએ. આપણે કોઈ પણ જાતિ ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી હશે એની માહિતી આપણને એના જીવાશ્મો પરથી પ્રાપ્ત થાય. તો નીચે આકૃતિ આપેલી છે. વિવિધ પ્રકારના અશ્મિ તો ભિન્ન દેખાવ અને કુંડાળની કક્ષાઓને સંગ્રહ. નર્મદાની ખીણમાંથી માત્ર થોડાક જ વર્ષો પહેલા ડાયનાસોરની ખોપરી જોવા મળી હતી. નર્મદાની ખીણમાંથી મળી એવી છે ડાયનાસોરની ખોપરી. લાખો વર્ષ પહેલા એવા સજીવો તો હશે, કારણ કે અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે અહીંયા
અશ્મિનું વૃક્ષનું થડ આપ્યું છે. અશ્મિ અપુષ્ટવંશી એમોનાઇટ આપેલો છે. અશ્મિ અપુષ્ટવંશી ટ્રાયલોબાઇટ આપેલું છે. અશ્મિ માછલી છે, નાઇટિયા કહેવાય. અને અશ્મિ ડાયનાસોરની ખોપરી રાજાસુરસ. આ એમસીક્યુ માટેના શબ્દો છે. એમોનાઇટ, ટ્રાયલોબાઇટ, નાઇટિયા અને રાજાસુરસ. એ એમસીક્યુ માટે તમને પૂછી શકે છે. તો અહીંયા વાત એ છે, આશ્મિ કે જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું? તો સામાન્ય સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. કોઈ સજીવ મૃત્યુ પામે એટલે એના શરીરને અગ્નિ સંસ્કાર કરે. આપણે અહીંયા મનુષ્યમાં ભલે અગ્નિ સંસ્કાર કરે, પણ જંગલમાં જે પ્રાણી મૃત્યુ પામે છે તો એમના શરીર બીજા પ્રાણી દ્વારા શિકાર કરી અથવા ખાઈ જાય, અથવા એમને શરીર જો પીડ્યા રહે, જમીનમાં દટાઈ જાય, તો એ જમીનમાં આ જે મૃત અવશેષ એ નાશ પામે, હળી જાય. એના શરીર વિઘટકો દ્વારા વિઘટન કરી નાખવામાં આવે. બરોબર? સંપૂર્ણ દેહ વિઘટન થઈ ગયા પછી એના અવશેષ રહેતા નથી. મોટા ભાગે મિત્રો બધા જ સજીવો મૃત્યુ પામે એટલે એમના શરીર એમને સચવાઈ રહેતા હોય એવું નથી બનતું. ભાગ્યે જ અમુક સજીવ શરીર એમને કોવાટ થયા વગર જમીનમાં દટાઈને પીડા રહે છે, જે લાખો વર્ષો પછી ખોદકામ કરીને પ્રાપ્ત થાય છે. મોટા ભાગના સજીવોનું શરીરનું વિઘટકો દ્વારા વિઘટન કરી નાખવામાં આવે છે અને તે સમાપ્ત થઈ જાય છે. પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. અમુક ભાગ એવા રહે છે કે એનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે જો કોઈ મૃત કીટક, કોઈ એવો સજીવ, મૃત કીટક નામ એવો સજીવ ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય. કોઈ મૃત કીટક છે, મૃત પામેલો છે, બરોબર, ગરમ માટીમાં ચોંટી જાય, સુકાઈ જાય અને કડક થઈ જાય, એટલે તેમાંથી કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય. માટી સુકાઈ જાય, માટીમાંથી એક મજબૂત પથ્થરનું નિર્માણ થાય. હવે આજે કીટક છે મૃત પામેલું, એ ગરમ માટીમાં જ્યારે મૃત્યુ પામ્યો છે એટલે ઓલરેડી એમાં ચોંટી જાય, પછી માટી ધીમે ધીમે સુકાઈ જાય તો એ કીટકનું શરીર પણ એક કડક થઈ જાય છે, એટલે સુકાઈ જાય અને એની છાપ જે છે એમાં પડી જાય છે, છાપ રહી જાય છે. એટલે તેમાંથી કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. આ પ્રકારે કઈ રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાવશેષ કે અશ્મિ કહેવા. આપણો પ્રશ્ન, જીવાવશેષ એટલે શું? તો સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે, એટલે હળી જાય શરીર. વિઘટકો દ્વારા એનું વિઘટન થઈ જાય. પણ અમુક સજીવ શરીર, અમુક મૃત કીટકો ગરમ માટીમાં ચીપકી જાય, પછી ચોંટી જાય તો એ સુકાઈ જાય એટલે કડક થઈ જાય અને એ અશ્મિની એ મૃત કીટકની છાપ પડી રહે છે. એ છાપ એ કીટક માટેનું અશ્મિ જીવાવશેષ બને છે, ફોસિલ કહેવાય. આપણે એટલે આ જે જીવાશ્મ કે અશ્મિઓ છે, જે કીટકની છાપ જે રહી જાય છે, બરોબર, મજબૂત પથ્થરનું નિર્માણ થાય, લાખો વર્ષો પછી ખોદકામ કરતા પ્રાપ્ત થાય. હવે લાખો વર્ષો પહેલા આ જમીનમાં જે સજીવો દટાયા હોય,
હાવ પેલા જે સજીવો દટાયા હોય એ સૌથી છેલ્લે પ્રાપ્ત થાય, અને સૌથી છેલ્લે જે અશ્મિઓ જે દટાયા હોય એ સૌથી પ્રથમ પ્રાપ્ત થાય. બરાબર ને? તો આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? આપણને ખબર કેવી રીતે પડે કે આ જીવાશ્મ કેટલા જૂના અથવા કેટલા પ્રાચીન છે, કેટલા વર્ષ પહેલાના હશે? હું તમને એમ કહું, જમીનનું ખોદકામ કરવામાં આવે અને ખોદકામ કરતા હાવ પહેલા જે અશ્મિઓ પ્રાપ્ત થાય એ સૌથી છેલ્લે દટાયા હોય. સૌથી પહેલા જે દટાયા હોય ને એ સૌથી છેલ્લે પ્રાપ્ત થાય. એટલે આ વાતનું આપણે અનુમાન કરવા માટે બે ઘટકો છે. કઈ વાતનું? કે આપણે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? અશ્મિ કેટલા પ્રાચીન છે? અશ્મિઓ કેટલા પ્રાચીન છે? એ નક્કી કરવા માટે બે પદ્ધતિ છે. એક સાપેક્ષ પદ્ધતિ, બીજું ફોસિલ ડેટિંગ. અથવા કાર્બન ડેટિંગ પદ્ધતિ. આલા તબક્કા બે પદ્ધતિ ખૂબ જ પાવરફુલ છે મિત્રો. તો આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટકો છે. એક છે સાપેક્ષ પદ્ધતિ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણે જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે, ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મની તુલનામાં વધારે નવા છે. બીજી પદ્ધતિ કે રીત ફોસિલ ડેટિંગ છે, જેમાં જીવાશ્મ મળી આવેલા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના નકશાને નક્કી કરવામાં આવે છે. તે જાણવું રસપ્રદ હોય છે કે આ રીત કેવી રીતે કાર્ય કરે છે. નીચે ડાયાગ્રામ આપ્યો છે, એ જોતા જઈને ખ્યાલ આવશે. તેની સાપેક્ષ પદ્ધતિની ચર્ચા કરીએ, પછી ફોસિલ ડેટિંગ કાર્બન ડેટિંગ પદ્ધતિની પછી ચર્ચા કરીશું. સાપેક્ષ પદ્ધતિમાં શું હોય? એમાં મિત્રો આ પદ્ધતિ કેટલી ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે. મળવાની શરૂઆત થાય છે. એના પર આધારિત છે.
જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરી કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે. આ સાપેક્ષ પદ્ધતિ છે કે આ પદ્ધતિ કેટલી ઊંડાઈને અશ્મિઓ ભળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે. બરોબર, અશ્મિઓ કેટલા પ્રાચીન છે તે નક્કી કરવા માટેની આ પહેલી પદ્ધતિ છે, સાપેક્ષ પદ્ધતિ. આ પદ્ધતિ કેટલી ઊંડાઈ અશ્મિઓ મેળવવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે. જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ, અશ્મિની માહિતી પ્રાપ્ત કરી, અશ્મિ મેળવવા હોય તો કોઈ પણ સ્થળે જ્યારે આપણે ખોદકામ કરતા હોઈએ તો ખોદકામ કરી અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય. ખોદકામ કરતા કરતા અવશેષો પ્રાપ્ત થાય, જીવના અશ્મિઓ પ્રાપ્ત થાય. પહેલા જે અશ્મિઓ મળ્યા છે ખોદકામ કરતા, ધારો કે 10 ફૂટે કે 100 ફૂટે 500 ફૂટે અશ્મિઓ પ્રાપ્ત થયા, પછી હજુ ખોદકામ કરે, 100 ફૂટે અશ્મિઓ મળ્યા, પછી 150 ફૂટે બીજા નવા અશ્મિઓ મળે, 200 ફૂટે ત્રીજા નવા અશ્મિઓ મળે. તો જે પહેલા અશ્મિઓ પ્રાપ્ત થયા મિત્રો, એ પછી જે અશ્મિઓ પ્રાપ્ત થાય એના કરતાં એ તાજેતરના અત્યારના હશે, નવા હશે. એટલે ખોદકામ કરતા જે પહેલા અશ્મિઓ આપણને પ્રાપ્ત થાય ને એ નવા હશે, એ થોડા સમય પહેલાના હશે. જેમ જેમ ઊંડાઈથી આપણને અશ્મિઓ પ્રાપ્ત થાય એ વધારે પ્રાચીન હશે. આપણે આ સાપેક્ષ પદ્ધતિ દ્વારા એવી માહિતી આપણને પ્રાપ્ત થાય. તો જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળે આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના એટલે અત્યારના હાલના તબક્કાના છે. તો સાપેક્ષ પદ્ધતિમાં આપણને એવી માહિતી પ્રાપ્ત થાય કે જ્યારે ખોદકામ કરવામાં આવે, અશ્મિઓ મેળવવાની શરૂઆત થાય, ખોદકામ કરતા કરતા જે અશ્મિઓ પહેલા પ્રાપ્ત થાય એ તાજેતરના હશે. કારણ જે પછીથી પ્રાપ્ત થાય એ પ્રાચીન અશ્મિઓ હશે. એમ કેવી રીતે આ શક્ય બનતું હશે? એના માટે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે એક એનો આખો ડાયાગ્રામ પછી આપેલો છે, એની આપણે ચર્ચા કરી. પેલા બીજી એક પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ, કાર્બન ડેટિંગ પદ્ધતિ.
નક્કી કરવા માટે એક શબ્દ આપ્યો છે સમસ્થાનિક. વિવિધ સમસ્થાનિક મુખ્યત્વે C14 ના જીવાશ્મમાં મળી આવતા તેજ તત્વોના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. સમસ્થાનિક એટલે શું પેલા એ તમને ખ્યાલ હોવો જોઈએ. C14 એટલે કાર્બનનો પરમાણુ ભાર 14 પરમાણુ ભાર ધરાવતો કાર્બન, જેનું પરમાણુ દળ 14 હોય એવો કાર્બન. આધુનિક આવર્તક કોષ્ટકમાં જે કાર્બન છે એનું પરમાણુ દળ 12 છે, C12. તો અહીંયા 14 આપ્યો છે પરમાણુ ભાર, તો એ સમસ્થાનિક એટલે એને આઇસોટોપ્સ કહેવાય. આઇસોટોપ્સ. હવે અહીંયા કોને કહેવાય સમસ્થાનિક? તો કે જે તત્વનો પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોય એવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. પરમાણુ ભાર કેવી રીતે નક્કી થાય? ન્યુટ્રોનની સંખ્યાનો ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો, બરોબર ને? કારણ કે જેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો બે સરખા જ હોય, ધન અને ઋણ વિદ્વાર બે સમાન જ હોય જે તે કોઈ પણ તત્વના. પણ જે તત્વના ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, એક જ તત્વની ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એવા તત્વોને એકબીજાના સમસ્થાનિક કહેવાય. એમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. એવા તત્વોને એકબીજાના કોઈ એક જ તત્વની ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેવા તત્વોને એકબીજા સમસ્થાનિકો કહેવાય. જેમ કે કાર્બન, આધુનિક આવર્તક કોષ્ટકમાં એનો કાર્બન છે, એનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે. એનો પરમાણુ ભાર 12 થાય, બરોબર? આયા પરમાણુ ભાર કેટલો છે? 14. મતલબ આ કાર્બનની અંદર આધુનિક આવર્તક કોષ્ટકના કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા 6 છે, પણ આ કાર્બનની અંદર ન્યુટ્રોનની સંખ્યા 8 છે.
આ જે ન્યુટ્રોન ધારો કે કાર્બનના જીવાશ્મમાં મળી આવતા આ તત્વો ગુણોત્તરનો ઉપયોગ થાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં. ખ્યાલ આવ્યો? આ એવી પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં કોઈ કાર્બન કોઈ પણ અશ્મિ પ્રાપ્ત થાય તો એના હાડકાના ઉપરથી પણ એ હાડકું કેટલું પ્રાચીન હશે અથવા જે અશ્મિ પ્રાપ્ત થાય કેટલા પ્રાચીન હશે, કેટલા વર્ષ પહેલા એ પૃથ્વી પર હયાત હતા, જીવતા હતા, આ બધી માહિતી આપણને ફોસિલ ડેટિંગ પદ્ધતિ વડે પ્રાપ્ત થઈ જાય છે, જે હાલના તબક્કે ખૂબ જ પાવરફુલ પણ છે. તો અહીંયા આ જે પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ, જેમાં જીવાશ્મ મળી આવનાર કોઈ એક તત્વને વિવિધ સમતારીખના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. એટલે આવા સમતારીખોને ધ્યાનમાં રાખી અને માહિતી પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આજે આપણે સાપેક્ષ પદ્ધતિ હમણાં જોઈ કેવી રીતે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે. આવો 10 કરોડ એટલે 100 મિલિયન વર્ષો પહેલાથી પ્રારંભ કરીએ. 100 કરોડ વર્ષ પહેલા, આજથી 100 કરોડ વર્ષ પહેલા આ પૃથ્વી કેવી હશે? 100 કરોડ વર્ષ પહેલા માણસ હશે કે નહીં ખબર નહીં મળે. સમુદ્ર તલ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ જાય છે. જો બાજુમાં એક આકૃતિ આપી છે. અપૃષ્ઠવંશીઓનું મૃત્યુ થઈ જાય છે એટલે દટાઈ જાય છે. સમુદ્ર તલ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ ગયું એટલે તેઓ રેતીમાં દટાઈ જાય છે. શેમાં દટાઈ ગયા? કારણ કે સમુદ્ર પાય તો રેતી જ હોય, રેતીમાં દટાઈ જાય છે. પછી ધીમે ધીમે હજુ વધારે રેતી એકત્રિત થતી જાય, ભેગી થતી જાય. પછી એક પડ બની ગયું રેતીનું આખું, અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય. આમાંથી અટકાઈ ગયા, પથ્થરમાં કન્વર્ટ થઈ ગયા. એ રેતીમાંથી ખડક થઈ ગયો, દબાણના કારણે રેતી ઝાંપતી ગઈ. એમાં એ અપૃષ્ઠવંશીઓ એ સજીવો મૃત્યુ પામ્યા, જમીનમાં દટાઈ ગયા. પછી શું થયું? કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તાર ક્ષેત્રમાં રહેલા ડાયનાસોર મૃત્યુ પામે. ત્યાં ડાયનાસોર રહેતા હતા આજુબાજુ, રોજ અહીંયા ફરવા આવે, કિલો કટો. આ ડાયનાસોર મૃત્યુ પામ્યા એટલે તેમના શરીર પર રેતીમાં દટાઈ જાય છે. આ રેતી કે માટી પર દબાણ અનુભવીને મોટો પથ્થર કે ખડક બની જાય છે. બીજું પડ બન્યું. પેલા પડમાં આ પૃષ્ઠવંશીઓ ખડકમાં નિર્મિત થઈ ગયા હતા. હવે એના પછી ડાયનાસોર જોવાને દટાઈ ગયું એટલે ખોપરી મોટા ખડક બની જાય. જે પહેલા આ પૃષ્ઠવંશીઓના જીવાશ્મવાળા ખડક કે મોટા પથ્થરની ઉપર બને એટલે સૌથી નીચે હાવ પહેલાં જે દટાયા હતા એ નીચે રહે, એની પછી જે સજીવો મૃત્યુ પામ્યા એની ઉપર દફન થયા. ફરી પાછું ફરીથી તેના કેટલાક વર્ષો પછી આ ક્ષેત્ર કે વિસ્તારમાં કોડા જેવા સમાન કેટલાક સજીવોના જીવાશ્મો પહાડો કે મોટા પથ્થર અથવા ખડકમાં દટાઈ જાય છે. પછી કોડા જેવા સજીવો આવ્યા, તમે જોઈ શકો એ પણ મૃત્યુ પામ્યા, એમાં દફન થઈ ગયા. હવે તેના ઘણા સમય ભૂમિ ક્ષરણ થાય છે. માની લો કે પાણીના પ્રવાહને કારણે કેટલાક પહાડો કે ખડકો ફાટી જાય અને ઘોડા જેવા અશ્મિ જીવાશ્મ મળી આવે છે. જેમ તેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. હવે પેલા અપૃષ્ઠવંશી સજીવો મિત્રો મૃત્યુ પામ્યા. અપૃષ્ઠવંશી પછી ડાયનાસોર મૃત્યુ પામ્યા. ડાયનાસોર મૃત્યુ પામ્યા દટાઈ ગયા. એ પછી ઘોડા જેવા પ્રાણીઓ મૃત્યુ પામ્યા દટાઈ ગયા. પહેલું સ્તર કોનું બન્યું? જીવાશ્મ તરીકે પહેલું સ્તર હતું સૌથી નીચે એ અપૃષ્ઠવંશીઓનું હતું. એની ઉપર ડાયનાસોરનું, એની ઉપર ઘોડાનું. હવે આપણે ખોદકામ કરીએ તો આપણને પહેલાં કયા સજીવના અશ્મિ મળે? તો સ્વાભાવિક છે કે આપણને ખોદકામ કરતા
પાણીનો પ્રવાહ ચાલે, જમીન કપાતી હોય, જમીનનું ધોવાણ થાય, તો સૌ પ્રથમ આપણને ઘોડાના અવશેષ પ્રાપ્ત થાય. હજુ ઊંડે સુધી ખોદકામ કરીએ તો ઘોડા પછી આપણે ડાયનાસોરના અશ્મિઓ પ્રાપ્ત થાય. હજુ વધારે ઊંડાઈ ઉપર ખોદકામ કરતા જઈએ તો અપૃષ્ઠવંશીય સજીવો છે એના આપણને અશ્મિઓ પ્રાપ્ત થાય. જે છેલ્લે દફન થયા હોય પહેલા પ્રાપ્ત થાય, અને જે પહેલા દફન થયા હોય છેલ્લે પ્રાપ્ત થાય. તો આ જે જીવાશ્મ આપણને પ્રાપ્ત થાય છે, આવી રીતે તમે જોઈ શકો છો. આ ડાયાગ્રામ આખો આપણને આપેલો છે. તો આવી રીતે કેટલાક વર્ષો પછી, એટલે કે આપણે ઘોડા જેવા જે જીવાશ્મ મળી આવે એમ જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. એટલે આપણે એમ કહી શકીએ, આજે આપણે સ્તર બનાવ્યું હોય અહીંયા તમે જુઓ છો કે આ અપૃષ્ઠવંશીયો ખોદકામ કરીએ, વનસ્પતિ કાપી પછી એની પાણીનો પ્રવાહ ચાલે તો પહેલા આપણે ઘોડા જેવા સજીવના અશ્મિઓ પ્રાપ્ત થાય છે. વધારે ઊંડાઈ ઉપર જઈએ એટલે ડાયનાસોર જેવા સજીવો આપણને એના અશ્મિઓ પ્રાપ્ત થાય છે. એટલે એનાથી વધારે ઊંડાઈ જઈએ એટલે અપૃષ્ઠવંશી સજીવો હતા એમના અશ્મિઓ આપણને પ્રાપ્ત થાય છે. મતલબ એ થયો કે જે છેલ્લે જે દફન થયા અથવા છેલ્લે જે નાશ પામ્યા સજીવો એ આપણને પહેલા પ્રાપ્ત થાય છે, તાજેતરના હોય છે. મતલબ આ અપૃષ્ઠવંશીઓના અશ્મિઓ કરતા ઘોડાના અશ્મિઓ છે તાજેતરના ગણાય ને, કારણ કે આના કરતા નવા અશ્મિ કહેવાય. એમ ડાયનાસોર કરતા ઘોડાના અશ્મિ નવા ગણાય, પણ અપૃષ્ઠવંશી કરતા ડાયનાસોરના અશ્મિઓ નવા ગણાય. આના કરતા ડાયનાસોર એટલે જે સૌપ્રથમ દફન થયા છે, જે લુપ્ત થયા છે, એ છેલ્લે પ્રાપ્ત થાય. એટલે સૌથી પહેલા જે આપણને અવશેષો પ્રાપ્ત થાય છે એ અવશેષ તાજેતરના અશ્મિઓ છે એમ કહી શકીએ. જે પાછળથી પ્રાપ્ત થાય છે એ પ્રાચીન અશ્મિઓ છે એમ આપણે કહી શકીએ. તો આવી રીતે આપણે જીવાશ્મ અશ્મિઓ કેટલા પ્રાચીન છે એની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ઉદ્વિકાસના તબક્કાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. નમસ્કાર.